my wife, my life. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રમાજી. હવે ચા અને નાસ્તો કરી દે તાણે પછી રાત તો ચા એકલું છે, નાસ્તો છે કે નહીં શીખર કચરો કાઢ્યો. હજી વાહન કરવાનો છું, પણ વાહન કશી કાઢી હજી વાહન કહીને આવી જઈએ છીએ. જો ઘરમાં બધું કમ્પ્લીટ કરી દીધું, વાહન તો કહી કાઢ્યો. હવે છીએ વારી પાણી ભરવા માટે. જો 9 વાગી છે, ચા બનાવીએ તમે ચા પી બેસી છે. જો તો હવારે પીવાની ને અત્યારે પીવાની, અત્યારે બહાર જવાનું છે ને એટલો જમવા દાંત એટલે મામા ઘેર. કુડા હેડ્યો પેલો આવ્યો તો આબાદ ભાઈ લેવાડો હેડ દે હું માનેરી એમ જતો રહ્યો. મજૂરી કરશી ચૂકી થવાની મજૂરી વગર જો કઈ ડીજે જોવા જઈએ છે. જો કઈ ડીજેમાં પાઈ ગયા છે. બાધા થઈ છે હવે ઘેરે જોવા ગાય આપણે ચલો ગાડી ગાય જઈએ હવે બાધા કરી. પબ્લિક બહુ નાચે જમવાનો ચાલુ થઈ ગયો. હવે બસ જમવાનું ચાલુ આ બધું રસોડું ચાલુ તો ગાય આપણે ખાઈને હવે હેડે છીએ. જો ભક્તો બાઈક લઈને નીકળી જાય છે હવે તો ચલો આગળ કોઈક નવું આવશે તમને બતાવું. હાલ તો બાઈક જ ચલાવું છું. ચલો આગળ જઈને મળીએ આપણા પાછા સારું વસ્તુ બતાવું. રૂમાલ તો બધે જ તડકાના કારણે થોડો તો તડકો પડે છે. ચલો નીકળી આવું અજમાઈ જાય છે મંદિર બને છે એટલે ચલો મળીએ આગળ જઈને. ફાઇનલી આપણા ભાગે રોડ પર આવી જાય છે. રોડ આવે નવો બને છે. ચલો મળીએ આગળ જઈને આપણા પાછા કઈ આપણે આવું ગરબા ચોક પર છે બધાને હવે 2 કિલોમીટર બાકી 1 કિલોમીટર બાકી આ બાજુ ઘઉં આ બાજુ તમામ કરી આપણે ઘેર આવી ગયા. ઘેર આવી ખબર છે પેલી હોઈ જશે અમે. જો ગાય અમે ચા બનાવી હવે ચા પીવાની જો ચા ઘરમાં લાવી દીધી. ના બત તો પ્રિયા રમાડતી તેરે ઘરમાં લઈને આવશે. હવે બીમાર પડશે ને તે રહેતી જ નહીં. જોવો તક પાછળ આવે તો નહીં આવતા. ઓલાય બે લેવા ઓલે તઈ ઓલા લી બધું તો લેવું તમને એ નહીં સાઈ હો પઈએ એ નહીં લાવવાનું. હવે બેજો હાય બેજે સોરી મેં છીએ વાટકા પાણી ભરવા માટે છો. તમારે પાણી ભરીને આવીએ બધો સુખની રમું છું. તો ચાલો જઈએ વારી. તમે જઈએ છીએ પેલા ખેતરમાં પાડીઓ બંધવાની બંધ થાય તે જઈએ છીએ જોવા. ચાલો
જઈને મળીએ. મેં કાકાને કહેતા રીવન તો ઝાર ઉગતી થઈ જાય. હવે પહેલાં હમણાં બે હજી તો શેઠ મોટીઓ બંધાનો જો એ બે રહ્યા જઈને જઈએ એકણ જગા અમે ખેતરમાં તો આવી જશે. આ બધું બે મોટીઓ બંધાશે જો અમારા ખેતર જગાઈ જાતો મોટીઓ બંધવા ચાલુ કરે. અડધો બંધી કાઢ્યો જો પણ ના હેતર મેં વાય છે ના હેતર મેં ઝાર ઉગાડવા છે પાણી વાળવા જતા હજી આટલો બંધવા બાકી હતું અને પેલો ભાગ હોમમાં અરે પારી રાધે પેલી ના બેસ કરવાની એવું કરવાનું તો ચાલે જો આ તો બંધી કાઢી અમે આ નકશે પહેલા હતા પેલી પાડી હવે 3 પાડી બંધીમાં આવ્યા છે રી ગાય જો હાથમાં જો ખોડી પરેશો પાવરો અને ખેતર નરું બધે જ જવા બધાને ભેગી જો માનને આજે મને માં કાલે મને મરવાનું અને મારો રોકી તો આવી જો શેરી જ લડાઈ કરવા પાછળ આવી જજો આ બધે આવી જજો બે એલા રહી કરવા એક તો આવત પેલ બતાનો પેલ બધે રે તું હવે આવા જાય આમ પેલ બતો મોર આવી ગયો યાર ગાય દમા ખેરું તો ના આવું કોમ છે હો ગયા તાણા ખેરું તો ના આવું કોમ કરવું વધારે પડે અને અમારા વિડીયોમાં માંથી 10,000 નો 50,000 નો જોવું શું કરવાનું કોક મહેનત કરે તાન મહેનતનું ફળ મારા કે તાન એટલે ગાઈડને કે આવું છે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો તમારા સગા સંબંધી સુધી પોકારો વિડીયો તો બધો જોવું છે થોડી ઘણી સેફટી થશે એમ ચેલેન્જ વિડીયો અમે રાખવાના જ છીએ જેવા ફ્રી થવું ને આ બધા કોમોમાંની એટલે ચેલેન્જ વિડીયો બનાવવાના છે તો ગાય જેટલી ગાય તમારા સગા સંબંધી સુધી પોકારવાની વિનંતી નીચે છે કે અને તો આટલી પારી છે તે બનતી પછી આવશી ગયા જો તમે તાણ પેલ ભાઈ મોટી લારું કે હવારે એટલું તે તો કાલે છે 1 વાગે લાઈટ આવે છે વહેલા 1 વાગે આવો પણ કાલે કોમો આવે તો ઘરીવાર રહીને આવીએ તો ચાલો અમે ત્યાં ઘેર જઈએ છીએ હવે જો વાંધો નહીં આવું ત્યાં જો મોર આવી જો પેલ બાજુ તો એરંડોમાં જેમ પાછું આવતું રહે ચરવા ઘેર જતો તો તે મોર આગળ જ આવ્યો જો હવે તો દહીંનું ધરાયા ગૌણ દહીંનું ધરાયા જો કે જમા ઘરે તો બસ શાકભાજી વાવવાની ચોરી ચણા બધું બધો લોટ બાંધવાની તૈયાર કરે છે બધું લાઈન બાંધી એ તો લોટ બાંધી કાઢે પછી મળીએ રોટલી કરવા જેટલા લોટ તો બાંધી કાઢે હવે રોટલી બનાવી જઈએ જો કે જબત તો રોટલી બનાવી કાઢી બધું ખાઈએ લીધું ને બાદ તમે અલગથી સોયાબીનનું શાક બનાવ્યું ત્યારે પાણી વાળીને આવું એટલે ખાઈએ એક બતાવીએ તમને અમે હવે ખાઈએ છીએ હવે પાણી વાળીને આવ્યા હતી હા લસ પાવા જો ગાય 9 ને 11 થઈએ અને આપણે ઘેર આવ્યા ઘેર આવીને હવે ખાવા બેસીએ ચલો ખાઈ લઈએ સોયાબીનનું શાક ઘઉંની રોટલી અને છાશ આ તો હોય જ છે ખાઈ લઈએ જો કે મેં બધું પાલી બધું પાલી બધું વાળું ઘરમાં કરતી હતું જુઓ વાંડવા કશી કાઢે કચરો બચરો વાળતી હતું તો ગુડ નાઇટ જય માતાજી કહી દો ગુડ નાઇટ ગુડ નાઇટ જય રામાપીર જય માતાજી મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય રામાપીર